ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં જશો? પણ મજામાં જ છે. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ. જ્યારે આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. હવે જવાનું છે આપણે બારે મસ્ત મજાના. આપણે ક્યાં? સ્વામિનારાયણ મંદિર ભાદરા જવાનું છે. હા, મારા બોસ મંદિરે અમારા બોસ લાલ ગુલાબી ચશ્મા પહેરી નવા ચશ્મા પહેરી લીધા. એ ઉદઘાટન કરી નાખ્યું. એ લીધા તો હમણાં નથી, પણ વહેલાના ચશ્મા હશે ભાઈ એની પાસે. આપણી પાસે કે એવું નવું હોય જ ને, આપણે રાખતા જ નથી નવું. તો આ ચંપલ લીધા તો એ મેં પહેરી લીધા. અને હા, તમે એક સાહેબ મેં વિડીયોમાં આવ્યા ને તો મને ખબર પડી ગઈ કે તમે ઘડિયાળ નથી પહેરી. હા, એ જો બધા રાહ જોઈએ તમે ઘડિયાળ પહેરતા હોય ને રાહ તે લગી આપણે થોડીક વાર બેસી લઈ, કેમ કે આપણે થાકી બહુ જાય. આપણે રિયલ સેલિબ્રિટી એમ. આ તો હાલી નગર હાલી નહીં ઉપરવાળું હોય ને તો કાંઈ વાંધો નહીં. ગાઈસ, મસ્ત મજાના આપણે ચંપલ પહેરીને રેડી થઈ ગયા. આગળ તમે બતાવીએ આપણે સ્વામિનારાયણ મંદિર ભાદરા જવાનું છે. અને ગાઈસ, હમણાં ખબર નહીં આપને નહીં ખાડો પડવા માંડ્યો છે. અને આપણું કંઈક આ રહ્યું ને સર્કલ વધી ગયા. કંઈ વાંધો નહીં, આપણે મળીએ સ્વામિનારાયણ મંદિર ભાદરા જઈને રસ્તામાં સ્ટોપ લઈશું તો અહીંયા મળશું. બાકી તો આપણે કંઈક સાહેબ લાગે, હીરો લાગે એમ. હમણાં હું તમને બતાવું, પાટલો કેમેરો કરીને હીરો જેવા સાહેબ લાગે એમ. એવા પિક્ચરનો હીરો લાગે. જો આ બૂટ, એની ઘડિયાળ, એના ચશ્મા, અને પોતે કેટલી સાહેબ ગર્લફ્રેન્ડ છે તમારે? ના, સાહેબને બે ત્રણ તો હશે જ. ખોટું બોલ, સાચું સાચું કયો તો. આ ચશ્મા પહેરે એને સમખાઈને કયો તો. ના, દાંત કાઢો એટલે હશે તો કરી જ. ના, હશે સાચું બોલો. તમે દાંત કાઢો, પણ દાંત કાં કાઢો ન હોય તો પણ હું ક્યાં કહું. હા, ગર્લફ્રેન્ડને કહી દીધું હશે ને, મેસેજ કરી દીધો હશે ને તું આવજે. સ્વામિનારાયણજીનું મસ્ત મજાનું મંદિર છે, જે તમને બતાવશે. મસ્ત મજા આવે છે. થોડો ઠંડો હવે થોડો પવન આવે છે. અત્યારે થોડોક બફારો થાય છે, પણ આપણે થોડી વાર અહીંયા રોકાશું, મસ્ત મજાના ફોટા પાડશું અને સીધા બતાવી દઈએ બધાને સ્વામિનારાયણનું મંદિર. તો ગાઈસ, જો મસ્ત મજાના અમે સ્વામિનારાયણ મંદિરે આવી ગયા હતા. મસ્ત મજાના બે ત્રણ ફોટા પાડી લીધા, બે ત્રણ રીલ્સ ઉતારી લીધી. સ્વામિનારાયણનું મંદિર તમને દેખાડ્યું હતું. હવે હું અને જીત બે અહીંયા બેસી, બરોબર ને? હવે તો બેસવાનું જ છે. તો ગાઈસ, ચાલો પેલા ફોટા પાડવાની. ઘણા સમયથી ફોટા ક્યાંય નહોતા પડ્યા, વિડીયો ક્યાંય નહોતો ઉતાર્યો. એકાદી બે રીલ્સ ઉતારી હતી. રીલ્સ જોરદાર, રીતે આમ પાછળ હેલા આવે છે. મસ્ત મજાની અહીંયા મજા આવે છે. ગાર્ડન છે, પગથિયા છે, મસ્ત મજાનું
સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. હા કે છે કેવી મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવે છે. જો એક નંબર મજા આવે છે. બસ તો મેં અને જીતે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા સ્વામીજીના. અને હવે હું અને જીત બે એક્ઝિટ લઈ છીએ અહીંયાથી. હાલો જીત હવે થાશો ને? હાલો ચાલો. ગાઈસ આપણે મસ્ત મજાના ગયા હતા પાદરા સ્વામીજીના મંદિરે. ખૂબ મજા આવી ગઈ. અહીંયાથી આપણે પપ્પાને ઘરે ડાયરેક્ટ ગઈ. પપ્પાને ઘરે ગયા તો આપણે કામ હતું એટલા માટે કંઈ આપણે બ્લોગ બનાવી શકીએ નહીં. ડાયરેક્ટ આપણે ઘરે આવી ગયા. રાતના 11 વાગી ગયા છે. તો ગાઈસ તો ખૂબ મજા આવી. થોડું ઘણું મજા ન હોય કેમ કે તડકો નહીં યાર અત્યારે ગરમીનો પપ્પા હોય એમાં નીકળ્યા હતા તો બહુ લેટ પણ તો એ ઓછી મજા આવી. પણ સારું હતું મસ્ત મજા આવી. એક માઇન્ડ ફ્રેશ થઈ ગયું. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાય.